જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે। ત્યારે આ ઘટનાના પડઘા હવે ગુજરાત સુધી પણ પહોંચી રહ્યા છે। જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલના રોજ પ્રવાસીઓને નિશાન બનાવીને કરવામાં આવેલા હુમલામાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે। ત્યારે આ ઘટનાના પડઘા હવે ગુજરાત સુધી પણ પહોંચી રહ્યા છે। આતંકવાદની આ કાયરતાપૂર્ણ ઘટનાના વિરોધમાં અને પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા માટે મુસ્લિમ સમાજ દ્વારા આજે સમગ્ર ભારત અને ગુજરાતની મસ્જિદોમાં કાળી પટ્ટી બાંધીને નમાઝ અદા કરવામાં આવી રહી છે। વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલી ચિસ્તિયા મસ્જિદમાં પણ આજે નમાઝીઓએ કાળી પટ્ટી ધારણ કરીને પોતાની શોક અને દુઃખની લાગણી વ્યક્ત કરી હતી। આ દ્રશ્ય એ વાતનો પુરાવો છે કે આતંકવાદ કોઈ પણ ધર્મ કે સમાજનો નથી હોતો અને આવી ઘટનાઓ સમગ્ર માનવતા માટે દુઃખદાયક છે। પહેલગામમાં થયેલા હુમલાની નિંદા કરતા વડોદરાના મુસ્લિમ આગેવાનોએ જણાવ્યું હતું કે આવા કૃત્યો માનવતા વિરુદ્ધના છે અને દરેક નાગરિકે એક થઈને આતંકવાદનો સામનો કરવો જોઈએ। કાળી પટ્ટી બાંધીને નમાઝ પઢવાનો આ શાંતિપૂર્ણ વિરોધ એ પીડિતોના પરિવારજનો પ્રત્યે એકતા અને સહાનુભૂતિ દર્શાવે છે। સમગ્ર દેશમાં આજે ભારતના મુસલમાનોએ કાળી પટ્ટી બાંધીને આખા દેશમાં નમાઝ પઢીને કાશ્મીરના પહેલગામમાં જે હુમલો થયો છે એને વખોડ્યો છે અને આ વખોડીને અમે દેશને એ કહેવા માંગે છે, મેસેજ આપવા માંગે છે કે આ મુદ્દો હિન્દુ મુસ્લિમનો મુદ્દો નથી, આ મુદ્દો દેશની સિક્યુરિટીનો મુદ્દો છે। દેશની સિક્યુરિટીમાં કંઈ ચૂક થઈ છે જેના કારણે આજે પાકિસ્તાનની સરહદમાંથી ભારતની સરહદમાં વ્યક્તિ આવી પહોંચે છે અને આપણા દેશના 28 લોકોને શહીદ કરી દે છે। એ ખૂબ જ દુઃખદ ઘટના છે। અમે એ લોકોના પરિવાર સાથે છે, અમારી સાંત્વના, અમારી શ્રદ્ધાંજલિ એમની સાથે છે। પણ સાથે સાથે એક પ્રશ્ન આજે દિલમાં ખચવાટ કરી રહ્યો છે મારા કે કઈ રીતે જ્યારે 19 એપ્રિલના દિવસે કટરાની અંદર આપણા દેશના પ્રધાનમંત્રી આવતા હોય અને પ્રધાનમંત્રી જ્યારે ભારત દેશના ત્યાં આવતા હોય તો સિક્યુરિટી એજન્સીઓએ આખા જમ્મુ કાશ્મીરની સિક્યુરિટી અને ઇન્ટેલિજન્સની કવાયત કરી હતી। તો એ કેવી કવાયત કરી હતી કે આપણા 28 લોકો મરી જાય। ઘણા લોકો જે પોલિટિસાઇઝ કરીને ભારતના મુસ્લિમોને વગોવવાનો પ્રયત્ન કરે છે એમને અમે ખાલી એમની વાતની નિંદા કરે કે તમે પોલિટિક્સ ના કરો। ભારત દેશ આખો દેશ એક સાથે છે। આ એકતાના પ્રતીક રૂપે આજે નમાઝ પડી છે। નમાઝ અદા કરીને અમે કાળી પટ્ટી બાંધી નમાઝ અદા કરીને અમે દેશને એક મેસેજ આપવા માંગીએ છીએ કે પાકિસ્તાનને જો ભારત દેશને હુમલો કરીને આજે કાલે ખતમ કરવાનું વિચારતો તો આજે કરો। અમારી સાથે અમારો કોઈ એમની સાથે નાતો નથી। અમે ભારત દેશના નાગરિકો છે અને ભારત માટે છે। આમ પહેલગામના આતંકવાદી હુમલાએ માત્ર જમ્મુ અને કાશ્મીરને જ નહીં પરંતુ સમગ્ર દેશને દુઃખી કર્યો છે, જેની અસર વડોદરાની મસ્જિદોમાં પણ જોવા મળી રહી છે। આ ઘટના આપણને સૌને સાથે મળીને શાંતિ અને સૌહાર્દ જાળવવા માટે પ્રેરિત કરે છે। तमाम मुसलमान पहलगाम में होने वाले हमले के खिलाफ हैं और उसमें जो निर्दोष और मासूम लोगों की जान गई उसके लिए उनके दुख दर्द में भारत का और पूरी दुनिया का हर मुसलमान उनके साथ शरीक है। अलबत्ता हम लोग जैसे हम इजहार करते हैं कि हम उनके साथ दुख दर्द में शरीक हैं, लेकिन कुछ लोग भारत के माहौल को बिगाड़ने के लिए इस हमले को इस्लाम प्रेरित बताने की नाकाम कोशिश करते हैं। मैं प्रशासन से और गृह प्रधान विभाग से कहूँगा कि ऐसे लोगों को रोकने का प्रयत्न करें, इसलिए कि जैसे हमारे दुश्मन की साजिश थी कि हिंदू मुसलमान को लड़ाया जाए और इसीलिए ये हमला भी हुआ है। तो कहीं ऐसा ना हो कि हम लोग खुद उनके मिशन में उनको कामयाब करने के लिए आपस में लड़ बैठें और फिर वो अपने गोया के मिशन में कामयाब हो जाए। इसलिए प्रशासन इस मामले में दोनों तरफ से, चाहे मुसलमान हो चाहे हिंदू हो, अगर किसी भी एक धर्म को टारगेट करके कोई बात करता है तो उसको रोकने का किसी भी जानिबदारी के बगैर प्रयत्न करें। नमाज अदा करने का मकसद यही है और हर मस्जिद में अभी दुआ भी हुई कि जितने बीमार हैं सबको शिफा मिले, सबको तंदुरुस्ती मिले और जो लोग वहाँ पर पहलगाम में मर गए हैं उनके घर वालों को सांत्वना मिले, उनको सुकून और शांति मिले। ये पैगाम मस्जिदों के मिंबरों से भी दिया गया और मस्जिद में उनके लिए दुआएं भी की गई है। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।